લાસ્ટમાં આપણે શીખતા હતા ઇવન રિએક્શન ઓફ આલ્કોહોલ. આલ્કોહોલની ઇવન રિએક્શન છે એની વિશે આપણે વાત કરેલી. આની અંદર રિએજન્ટ છે કોન્સન્ટ્રેટેડ H2SO4 અથવા તો કોન્સન્ટ્રેટેડ H3PO4. અને આમાં એક સારી બાબત એ છે કે આની અંદર ન્યુક્લિયોફાઇલ એડ ન થાય એટલે આપણને છે એ કોઈ એડિશન વાળી પ્રોડક્ટ મળવાની નથી, ફક્ત એલિમિનેશન આલ્કોહોલ વાળી પ્રોડક્ટ જ બનવાની છે. રીઅરેન્જમેન્ટ એવું થતું હોય તો કરવાનું. દાખલા તરીકે ચલો ભાઈ આવી રીતે આપેલું છે આપણને, અહીંયા આગળ OH છે, હું આની અંદર એડ કરું છું H2SO4 અને હીટિંગ. પહેલું કામ આપણું શું હશે? પ્રોટોનેશન. અચ્છા, આફ્ટર પ્રોટોનેશન આપણને એક કાર્બોકેટાઇન બનશે. બરાબર, આ કાર્બોકેટાઇન જે બન્યો એ 2 ડિગ્રી ટાઈપનો છે, ઓછો સ્ટેબલ છે. 2 ડિગ્રી કાર્બોકેટાઇન તરત જ રીઅરેન્જ થઈ 3 ડિગ્રીમાં વયો જશે વધારે સ્ટેબિલિટી મેળવવા માટે થઈને. આ જે કાર્બોકેટાઇન બન્યો છે આની અંદરથી આપણને આલ્કીન મળશે. કયા કયા આલ્કીન મળશે? એક તો આ વાળું બની શકશે અને એક આ આલ્કીન બની શકે. પણ આ કાર્બોકેટાઇન જ બહુ ઓછો સ્ટેબલ છે એટલે એમાંથી જે આલ્કીન બને એ બહુ માઇનોર બન્યા હોય. આને આપણે નિગ્લેક્ટ કરી દઈએ છીએ. જો આપણને એવો ક્વેશ્ચન પૂછે કે આમાં ટોટલ કેટલા આલ્કીન બને તોની વાત કરું છું. ચલો બરોડા ભૈલી સેન્ટર. તમે લોકો કેમેરો ઓન કરી દો. તો 2 ડિગ્રીની અંદરથી જે બનવાના છે કાર્બોકેટાઇન, માની લો કે 100 મોલ હોય તો એવું કોઈ દી નહીં સમજવાનું કે 100 માંથી 100 નું કન્વર્ઝન થઈને 3 ડિગ્રી બની જાય. કન્વર્ઝન માની લો કે ભાઈ 95 નું થાય તો 5 તો આવા હોય કે નહીં, એ 5 ની અંદરથી આવા આલ્કિન્સ બની જાય. રીઅરેન્જમેન્ટ બધા 100% ના થઈ જાય, અમુક તો બાકી પડ્યા જ રહે. અને એ જે બાકી પડ્યા રહે એમાંથી પણ અમુક આલ્કિન બની શકે, એ આલ્કિનને તમારે કન્સિડર કરવાના. ઓકે, ચાલો હવે 3 ડિગ્રી છે, એ 3 ડિગ્રીની અંદરથી કયા કયા બની શકે ભાઈ? 3 ડિગ્રીની અંદરથી જુઓ તો એક તો અહીંયા ડબલ બોન્ડ આવશે અને એક આવી રીતે ડબલ બોન્ડ આવશે. એમાંથી સૌથી મેજર આ બનશે. ચલો કેટલી પ્રોડક્ટ મળી આપણને આની અંદર? તો આ તો પ્રોડક્ટ કોમન જ છે, 1, 2 અને 3. આપણે એવું કેવું જોઈએ કે 3 આલ્કિન મળે, 3 સ્ટ્રક્ચરલ આઇસોમેરિક આલ્કિન્સ. ટોટલ કેટલી બનશે? 3 આલ્કિન, 3 અલગ અલગ. આને નિગ્લેક્ટ આપણે નહીં કરવાનું. પૂછે કેટલા બને તો એમાં કન્સિડર કરી લેવાનું. મેજરમાં તો એ ન આવે પણ કેટલા આલ્કિન બને એની કેલ્ક્યુલેશનમાં તો લેવું પડે. ઓકે, અલગ અલગ આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. રિંગ વાળા સ્ટ્રક્ચરની પણ પ્રેક્ટિસ કરીએ એટલે આપણને ખ્યાલ આવે. ચલો આન્સર લખો. ટોટલ કેટલા આલ્કિન બને એ ગોતી દો.
ચલો આટલા બરાબર છે. અલગ અલગ પ્રકારના લખેલા છે, તમે લોકો પ્રેક્ટિસ કરો આમાં વ્યવસ્થિત. આલ્કિન જેટલા બનતા હોય એટલા બનાવવાના. જો જામનગર હરિયા, આજે તમે થોડા લેટ થઈ ગયા. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. આલ્કોહોલની ઇવન રિએક્શન્સની પ્રેક્ટિસ કરવાની છે, કરો. પોસિબલ જેટલા આલ્કિન બનતા હોય એટલા બનાવવાના. ઓકે, ચલો. પહેલા વાળું જે છે એની અંદરથી કાર્બોકેટાઇન બની અને 2 ડિગ્રી બનશે. પછી આ કાર્બોકેટાઇન તરત જ રીઅરેન્જ થઈ અને 3 ડિગ્રી બનશે. 2 ડિગ્રીમાંથી જે કાર્બોકેટાઇન બન્યો 2 ડિગ્રી, એમાંથી બધી પ્રોડક્ટ તો બને, પણ એ બધી બહુ માઇનર હોય. આપણે તો ટોટલ આલ્કિન લખવા છે એટલે એને કન્સિડર કરીએ. આની અંદરથી કયા કયા બનશે ભાઈ? આની અંદરથી 2 ટાઈપના બનશે. એક તો મિથાઇલની ઉપર, એક આવશે મિથાઇલથી દૂર. 3 ડિગ્રીની અંદર છે એ કયા બનશે? એક મિથાઇલની ઉપર એટલે અહીંયા, આ તો રિપીટ થઈ, અને એક વખત બહારની સાઈડ. તો ટોટલ 3 ટાઈપના આલ્કિન બન્યા. આના બધામાં સૌથી કોઈ મેજર આપણને પૂછે તો આપણે આ લખવું જોઈએ. આલ્ફા જેટલા વધારે આટલી સ્ટેબિલિટી વધારે, આટલું વધારે મેજર. ચલો આની અંદર આવી જાઓ. સૌથી પહેલું કામ તો કાર્બોકેટાઇન બનાવવાનું છે. હવે આ તો 4 મેમ્બર રિંગ, અને 4 મેમ્બર રિંગની બહારની સાઈડ પ્લસ ચાર્જ. આને 1 કહી દઈએ અને 2 કહી દો. શું કરાય? રિંગ એક્સપાન્શન કરી નાખો. જેવું રિંગ એક્સપાન્શન કરી દેશો એટલે હવે રિંગ કેટલાની થઈ જશે? 5. એક બોન્ડને તમે પરાણે રિંગની અંદર લઈ આવ્યા. આ બોન્ડને પરાણે રિંગમાં અંદર લઈ આવ્યા. કોઈ એકને તો તમે 1 કહી દો ને કોઈ એકને 2 કહી દો. ચાર્જ 1 ઉપર છે એ ત્યાંથી શિફ્ટ થઈને ક્યાં જશે? 2 ઉપર. અચ્છા, જો 2 ઉપર તો એક તમને મિથાઇલ પણ મળે છે, એટલે અહીંયા મિથાઇલ. 2 ઉપર તમને એક મિથાઇલ મળે છે તો ત્યાં મિથાઇલ આવશે. હવે આની અંદર જેટલી પોસિબિલિટી છે એટલા છે એ તમારે બનાવવાના. જે કોઈ બનતા હોઈએ, આમાંથી તો બની શકે એવું છે નહીં. ડબલ બોન્ડ તો કેમ બને ભાઈ? અહીંયા હાઇડ્રોજન જ નથી. આ એકમાંથી જ બનશે. એકવાર રિંગની બહાર અને એકવાર રિંગની અંદર. આ તો બહુ ઈઝી છે. પ્લસ ચાર્જ લખી દો, અને હવે આમાંથી હાઇડ્રોજનને રિમૂવ કરી દો. આ આલ્ફા છે, આ હાઇડ્રોજનને રિમૂવ કરાવી દઈએ એટલે બેન્ઝીન. ફાઇનલ પ્રોડક્ટ આમાં બેન્ઝીન. એમાંથી તમે બેન્ઝીન બનાવ્યું તો આને ચેક કરો. આમાં શું થશે? ઉપર પ્લસ ચાર્જ છે. આ બોન્ડને અંદરની સાઈડ લેવાનો છે રિંગમાં. આને 1 કહી દો, નીચે 2 કહી દો. બોન્ડને રિંગનો હિસ્સો બનાવી લો તો કેટલા થઈ જશે? 6. માનો કે એ બોન્ડ આ જ હતો. આ બોન્ડને અંદર લઈ લીધો. આને 1 કહી દઈએ અને આને 2 કહી દઈએ તો 2 ઉપર તો આવશે ચાર્જ. 2 ની ઉપર આવી ગયા ચાર્જ. અહીંયા આગળ એક બોન્ડ છે, એક અહીંયા બોન્ડ છે. હવે શું કરશો ભાઈ? 1 ને 2 ઉપર પણ ડબલ બોન્ડ બનાવી દો. 1 ને 2 ની ઉપર પણ ડબલ બોન્ડ છે એ કરી દો. ફરીથી બની જશે બેન્ઝીન. ઘણી સારી રેફરન્સ બુકની અંદર આ ક્વેશ્ચન આપેલો છે. આ જે મેં અત્યારે લખ્યો ને 6 નંબરનો એ
બેન્ઝીન બને. ઓર્ગેનિક કેમિસ્ટ્રી બાય MS ચૌહાણ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી બાય હિમાંશુ પાંડે, આ બધી જે સારી સારી રેફરન્સ બુક્સ છે MCQની, એની બધાની અંદર આ ક્વેશ્ચન આપેલો છે. એની નીચેનો ક્વેશ્ચન પણ આપેલો છે. અચ્છા, આ ક્વેશ્ચનની અંદર પણ છે એ અલ્ટિમેટલી વિચારો, એક્સપાન્શન કરતા જાઓ, ફાઇનલી આની અંદરથી પણ શું બનશે? બેન્ઝીન. આની અંદરથી પણ આવી જશે બેન્ઝીન. બાર કેટલા કાર્બન છે? 3. રિંગમાં કેટલા છે? 3. અને 3 OH, તો 3 ટાઈમ્સ H2O નીકળી જાય, 3 ડબલ બોન્ડ આવી જાય અને એક એક કાર્બન રિંગની અંદર સામેલ થતા જાય. બરાબર છે? ચાલો, એની પછીનો ક્વેશ્ચન જુઓ, આ વાળું. પ્રોટોનેશન કરી દો અને પ્રોટોનેશન થી અહીંયા આગળ આવી જશે પ્લસ ચાર્જ. હવે આમાં છે ને એક 3 ની રિંગ છે અને એક 5 ની રિંગ છે. એક 3 ની રિંગ અને એક 5 ની રિંગ. એટલે આવી રીતે છે. અહીંયા પ્લસ ચાર્જ. કોઈ દિવસ એવું ન કરાય કે આ પ્લસ ચાર્જને શિફ્ટ કરી અને હું અહીંયા આગળ લઈ આવું. આવું ક્યારેય ન થાય. આવું પોસિબલ નથી. તમે આ કાર્બનને જો તો ભાઈ, આ કાર્બન અહીંયા sp2 કાર્બન એટલે કેટલું થવું જોઈએ? 120 નો એંગલ. આમાં જિંદગીમાં 120 નો એંગલ ન થાય. 108 નો એક એંગલ છે, પોસિબલ જ નથી. કોઈ દિવસ આમાં હાઇડ્રાઇડ શિફ્ટ થઈ અને સીધો 3 ડિગ્રી ન બને. તો સાહેબ આનો રસ્તો શું? આનો રસ્તો ઈ છે કે આ અંદરનો જે બોન્ડ છે, આ વાળો બોન્ડ જ આખો છે એ કોઈ એક જગ્યાએ શિફ્ટ થઈ જાય. માની લો કે આ વાળો બોન્ડ છે એ અહીંયા આગળ શિફ્ટ થઈ ગયો, તો એ બોન્ડ શિફ્ટિંગને લીધે થઈને શું થશે? જોજો બરાબર. આ બોન્ડને હું અહીંયા શિફ્ટ કરી દઉં છું. અહીંયા બોન્ડ જેવો શિફ્ટ થાય એટલે પ્લસ ચાર્જ છે અહીંયા આગળ આવશે. અહીંયા મૂકી દો પ્લસ ચાર્જ ને અહીંયા તો છે જ એક બોન્ડ. રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન અને 6 ની રિંગ થઈ ગઈ. 6 ની રિંગ થઈ ગઈ ભાઈ અહીંયા આગળ. તો તમારે બોન્ડ શિફ્ટિંગ કરાવી દેવાનું છે અહીંયા આગળ. 3 વાળું આવે બારની સાઈડ, તો આને એક્સપાન્શન થઈ જશે, અંદરો અંદર એક્સપાન્શન થાય. તો આની અંદરથી હવે આપણે શું લખી દઈએ? ઉપરની સાઈડ લઈ આવો, નીચેની સાઈડ જ્યાં સ્ટેબલ બનતો હોય ત્યાં લઈ આવવાનો. ચલો, નીચે અહીંયા બને છે રેઝો સ્ટેબલ, તો આપણે એને લઈ આવ્યા. આવી રીતે બને છે એક બોન્ડ, આ બીજો બોન્ડ અને પ્લસ ચાર્જ. રેઝોનન્સ આની અંદર કરી દો. આ એક બોન્ડ, બીજો બોન્ડ ને અહીંયા પ્લસ. હવે શું થઈ જશે? બેન્ઝીન. આનો જવાબ આવે બેન્ઝીન. ચલો, નીચેનો ક્વેશ્ચન તમને પૂછું છું, એની અંદર શું આન્સર થવો જોઈએ? હવે મેં તમને હિન્ટ આપી દીધી આમાં શું કરવાનું. આવું મળે તો આની અંદર હિન્ટ કહી દીધી કે આની અંદર શું થાય. 9 નંબર વાળું તમે હાથે વિચારો. ચલો, જુનાગઢ સેન્ટર. હેલો સર. બોલો. આન્સર બોલો, વાંધો નહીં. જે લોજિક તમને એપ્લાય થતું હોય. ઓકે. મોરબી. સર, 6 રિંગ અને 6 કાર્બન વાળી રિંગ અને ઉપર ડબલ બંધ.
ડબલ બોન્ડ થી O અને અંદર 2 પાઈ બોન્ડ. ઓકે, ધ્યાન આપો. અહીંયા આગળ છે એ પહેલા આપણે કાર્બોકેટાઇન બનાવીએ. તો આ પ્લસ ચાર્જ છે. હવે ઉપર શિફ્ટ કરો કે અહીંયા આગળ શિફ્ટ કરો, કોઈ ફેર પડે એવું છે નહીં. જે જગ્યાએ તમારે છે એ શિફ્ટિંગ કરવું હોય ત્યાં શિફ્ટિંગ કરી દો, આવું બની જશે. અહીંયા આગળ તો ડબલ બોન્ડ ઓ કરી દઈએ, બરાબર છે. એક અહીંયા આગળ છે એ બોન્ડ બની ગયો છે અને એક અહીંયા આગળ છે એ આપણને શું મળે છે? પ્લસ ચાર્જ. હવે આ બાજુના જે અહીંયા આગળ આલ્ફા છે, કાર્બોકેટાઇનની બાજુમાં આલ્ફા, આ બે વચ્ચે ડબલ બોન્ડ બનાવી દઈએ. તો ત્યાં ડબલ બોન્ડ બનાવશો તમે લોકો. એક ડબલ બોન્ડ ઓ આવી રીતે છે, એક અહીંયા બોન્ડ અને એક અહીંયા બોન્ડ. હવે ધ્યાન આપો, હવે જે હું કહું છું આ તો છે એ શું બન્યું છે? ડબલ બોન્ડ ઓ અને અહીંયા આગળ આલ્ફા છે. એસિડિક મીડિયમમાં આની અંદર તરત જ ટોટોમેરિઝમ થઈ જાય અને ટોટોમેરિઝમ થાય એટલે આની અંદરથી પ્રોડક્ટ બને ભાઈ ફિનોલ. એસિડિક મીડિયમમાં ટોટોમેરિઝમ થઈને પ્રોડક્ટ ફિનોલ બને ને ફિનોલ છે એ 100% બને. ઇનોલ કન્ટેન આનો કેટલો હોય? 100% ઇનોલ કન્ટેન હોય. આવું તો શીખવાડ્યું હતું ને. એટલે પહેલા તમે જવાબ કીધો તો એ બરાબર હતો, પણ પછી શું થયું કે જવાબ ચેન્જ કરી દીધો. ફિનોલ બની જશે આમાંથી. મોડાસા સેન્ટર. જામનગર હરિયા. ચલો ધ્યાન આપો. એક 1 ડિગ્રી વાળો આલ્કોહોલ છે અને એક 2 ડિગ્રી વાળો આલ્કોહોલ છે. પહેલા પ્રોટોનેશન ક્યાં કરવું જોઈએ? 2 ડિગ્રી વાળા ઉપર. 2 ડિગ્રી વાળા ઉપર કમ્પેરેટિવલી સ્ટેબલ કાર્બોકેટાઇન બને. અહીંયા આગળ OH. OH ની પાસે શું છે? લોન પેર. તો આ કાર્બોકેટાઇન બને, આમાં અંદરો અંદર જ છે એ સીધો અટેક કરી દે. આલ્કિન બનવા જાય, આલ્કિન બને એ પહેલા તો અંદરનો જ OH અટેક કરી દે એની ઉપર. 5 મેમ્બરની રિંગ બનશે ભાઈ. અહીંયા આગળ 5 મેમ્બરની રિંગ, અહીંયા આગળ ઉપર H+ નીકળી જશે એટલે 5 મેમ્બરની ઈથર રિંગ બનશે. આ તમારી પ્રોડક્ટ બને. આમાં આલ્કિન નહીં આવે, ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન થઈ જાય. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન્સ આર ઓલવેઝ ફાસ્ટર ધેન એની ઇન્ટરમોલેક્યુલર રિએક્શન્સ. તો બીજો HSO4- આમાંથી આલ્કિન બનાવવા માટે નજીક આવે એ પહેલા તો ભાઈ અંદર વાળો તે અટેક ન કરી દે. તો આમાં થઈ જશે ઈથર. બરાબર. અંદર જ તે ન્યુક્લિયોફાઇલ પ્રેઝન્ટ છે તો પછી બહાર વાળો ક્યાંથી એલિમિનેશન કરવા પહોંચે? પથારી ફેરવે બધા અંદર વાળા જ ફેરવે, બહાર વાળાને તો ખબર જ ન હોય કે પથારી ક્યાં પાથરી છે. એટલે ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન્સ છે એ પહેલા કરી દેવાની. ઓકે, ચાલો. આમાં આલ્કોહોલમાં તે પણ રિએક્શનનું ખાલી નામ અલગ રીતે લખું છું. ડાઇઇનોન ફિનોલ રીઅરેન્જમેન્ટ. ડાઇઇનોન ફિનોલ રીઅરેન્જમેન્ટ. ડાઇઇનોન એટલે કીટોન અને 2 ડબલ બોન્ડ. આને કહેવાય ડાઇઇનોન. ઇનોન, ઇન ઓન, ડાઇઇન અને ઓન. એક કીટોન અને 2 ડબલ બોન્ડ છે. આની અંદર જો આપણે H+ H2SO4 કે એવું કંઈ નાખીએ, સલ્ફ્યુરિક એસિડ,
તો અહીંયા આગળ કીટોન છે, H2SO4 માંથી H+ આવે અને H+ છે એ શું કરશે ભાઈ, આનું કરી દે પ્રોટોનેશન. આમાં આપણને વાંધો નથી. હવે એ પ્રોટોનેશન થશે, આમાં તો રેઝોનન્સ થાય એવું પણ તમે જાણો છો. રેઝોનન્સ થાય એટલે ચાર્જ હવે રિંગની અંદર આવશે. આ એક બોન્ડ છે, બીજો બોન્ડ છે. હજી ભાઈ રેઝોનન્સ કરાવો. અહીંયા OH, આ એક ડબલ બોન્ડ, બીજો ડબલ બોન્ડ, અહીંયા પ્લસ. અચ્છા, હવે તમે વિચારો, બેન્ઝીન બને તો એરોમેટિસિટી ડેવલપ થાય ને? તો અહીંયા આગળથી H+ ને કાઢી નાખો. H2SO4 માંથી શું આવશે? HSO4-. એ આ પ્રોટોનને લઈ જશે, એના ઇલેક્ટ્રોન અંદર મૂકી દેશે. ફાઇનલી આપણને મળશે બેન્ઝીન અને એની ઉપર OH છે એટલે કે ફિનોલ. હવે તો આ શું? ડાયનોન બની શું ગયો? ફિનોલ. આ એક ટાઈપની ઇવન રિએક્શન જ છે, નામ ખાલી અલગ છે ભાઈ. રીઅરેન્જમેન્ટ ને જે થતું હોય એ કરવું પડે તો એ કરવાનું તમારામાં. આમાં ક્વેશ્ચન આવી રીતે આવશે. ચાલો, અહીંયા નીચે 2 મિથાઇલ આપેલા છે આપણને, બરાબર છે? અહીંયા આગળ 2 મિથાઇલ આપેલા છે. આની અંદર મેં એડ કરી દીધો H3PO4 હીટિંગ. લખી નાખો. ચલો, ચાલો આની અંદર શું કરશું? તમને જો એક વખત આઈડિયા આવી ગયો હોય તો પછી બધા સ્ટેપ, બધા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એ બધું લખવાની જરૂર નથી, બરાબર છે? તમે એને ડાયરેક્ટ પણ લખી શકો. શું કરવું જોઈએ બોલો? આ બોન્ડ ઉપર જશે, આને અહીંયા શિફ્ટ કરી દો. પોઝિટિવ ચાર્જને છે એ મેટા ઉપર લઈ આવો રેઝોનન્સથી. આ બની જશે OH, એક બોન્ડ, અહીંયા બીજો બોન્ડ, અહીંયા પ્લસ ચાર્જ. અહીંયા 2 મિથાઇલ દેખાય છે, મિથાઇલ શિફ્ટિંગ કરાવી દેવું જોઈએ. તો 1,2 મિથાઇલ શિફ્ટ કરીએ. અને અહીંયા આગળ પ્લસ ચાર્જ. આમાં એક હાઇડ્રોજન તો અહીંયા આગળ છે ને, જુઓ પ્લસ ચાર્જ છે પણ એક હાઇડ્રોજન તો છે ને. હાઇડ્રોજન અને 2 મિથાઇલ એની વચ્ચે બોન્ડ બનાવી દો, ત્યાં હાઇડ્રોજન જશે. તમારો આન્સર આવવો જોઈએ. આવું કરવાનું હતું ભાઈ. જે શીખેલા છો ઈ જ છે, એની એપ્લિકેશન થોડીક હાયર છે, બીજું કાંઈ નથી. ચલો, ડબલ બોન્ડ O, અહીંયા 5 મેમ્બરની રિંગ, પ્લસ ચાર્જ કરાવી દો, રેઝોનન્સ થશે. ક્યાં લઈ આવીએ આપણે? મેટાવાળી પોઝિશન ઉપર લઈ આવો. OH, અહીંયા બોન્ડ છે, એક બોન્ડ છે, 5 મેમ્બરની રિંગ અને પ્લસ. હવે જો આ 5 મેમ્બર રિંગની બહારની સાઈડ પ્લસ ચાર્જ છે. આપણે આવું લખ્યું હતું, આપણે આવી રીતે એક ક્વેશ્ચન છે એ સોલ્વ કરેલો. આ શું કહેવાય? સ્પાયરો. અહીંયા આગળ શું છે? પ્લસ ચાર્જ. જે રિંગમાં પ્લસ ચાર્જ હોય એની પથારી નહીં ફેરવવાની, જ્યાં ચાર્જ નથી એમાંથી બાયસાયક્લો બને. કેવી રીતે? આ 5 મેમ્બર છે તો એને ભાઈ 5 મેમ્બરમાં જ રહેવા દો. ચલો, એક બોન્ડ આ સ્પાયરો હતો ત્યાંથી એક બોન્ડ કાઢવાનો, એક બોન્ડ જ્યાં કાર્બોકેટાઇન છે ત્યાંથી કાઢવાનો. આ 5 ની જગ્યાએ કેટલા કરી દેવાના? 6. અને 2 ની વચ્ચે કોમન ચાર્જ લેવાનો. તો આમાં ઈ જ થશે ને, 5 ની જગ્યાએ કેટલા થઈ જશે? 6.
અને હવે ડબલ બોન્ડ બનાવી દો ત્યાં. તો તમારે આમાં આવો આન્સર લખવાનો હતો ભાઈ, સ્પાયરોમાંથી બાયસાયક્લો. આ કોઈને સાચું પડ્યું આવું? ઉપરનો જવાબ કે નીચેનો કોઈને એકઈને આવ્યો કે નહીં? ઓકે, સરસ. રાજકોટ સેન્ટરમાં સૌથી વધારે છે. ચાલો હવે નેક્સ્ટ આપણે લેવાના છીએ પિનાકોલોન રીઅરેન્જમેન્ટ. આ જેડબલી વાળા માટે જ છે, નીટ વાળા માટે નથી. તો ટેક ઇટ ઇઝી. નીટ વાળા થોડુંક રેસ્ટ લઈ શકશે. જેડબલી વાળા છે કેટલા બેઝિકલી તો કયો? બધા સેન્ટરની અંદર જે હોય ખાલી નંબર બોલી જાઓ. મોરબીમાં સૌથી વધારે, રાજકોટ નથી, જ્ઞાનવેલી જામનગર રાધિકામાં છે, મોડાસા 3 દેખાય છે. ઓકે, 3 ને 2 5. હા, તો પછી તમારા લોકોનો અલગ, પછી મિશવ, તો તમારા લોકોનો અલગથી લેક્ચર લઈ લેશું. આ બધાનો ટાઈમ નથી બગાડવો એક રિએક્શન માટે થઈને. પછી ક્યાં બધાને. નેક્સ્ટ હેડિંગ આપો ચાલો. E2 રિએક્શન. E2 રિએક્શન, E2 ઓફ આલ્કાઇલ હેલાઇડ. નવો ટોપિક, E2 ઓફ આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડની E2 રિએક્શન. ચાલો E2 માટે રેટ લખવો હોય તો શું આવશે સાહેબ? રેટ ઇઝ ઇક્વલ ટુ રેટ કોન્સ્ટન્ટ આલ્કાઇલ હેલાઇડ રેસ ટુ 1. અહીંયા આગળ ચેન્જ થઈને આવી જશે બેઝ રેસ ટુ 1. અત્યાર સુધી SN2 માં આપણે લખતા હતા ન્યુક્લિયોફાઇલ રેસ ટુ 1, પણ હવે તમને ખબર છે તમારો ન્યુક્લિયોફાઇલ શું બની ગયો છે? બેઝ. E2 રિએક્શન છે તો આની અંદર રીઅરેન્જમેન્ટ નો થાય, બરાબર? રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ, નો રીઅરેન્જમેન્ટ. ડાયરેક્ટ પ્રોડક્ટ જ બને. આની પણ અમુક કન્ડિશન્સ છે. કન્ડિશન છે એ આપણે ફોલો કરવી પડે. શું એની કન્ડિશન છે એ જોઈ લઈએ. બેઝિક રિપ્રેઝન્ટેશન કરીને પછી કન્ડિશન્સ બધી કરાવું છું. ચાલો જુઓ ભાઈ, RCH(X), CH2 ને અહીંયા હાઇડ્રોજન. સ્ટ્રોંગ બેઝ લઈ લો. B- પ્રોટોન ઉપર અટેક કરશે, એ ઇલેક્ટ્રોન મૂકશે ને હેલોજન કે કોઈ લિવિંગ ગ્રુપ નીકળી જશે. રિએક્શન પાસિસ થ્રુ ટ્રાન્ઝિશન સ્ટેટ. એમાં X બાર નીકળશે. હાઇડ્રોજન તો બેઝની સાથે જાય છે અને કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બને છે. ડબલ બોન્ડ ટ્રાન્ઝિશન સ્ટેટમાંથી જ બનવા માંડ્યા. જો ડબલ બોન્ડ કેરેક્ટર ઇઝ ડેવલપ્ડ ફ્રોમ ટ્રાન્ઝિશન સ્ટેટ. તો તમે વિચાર કરો, આમાં એક આલ્કાઇલ છે, 2 હોત તો ટ્રાન્ઝિશન સ્ટેટ સ્ટેબલ બને. અચ્છા, આ બાજુ આલ્કાઇલ અને અહીંયા પણ આલ્કાઇલ વધારે, મેક્સિમમ નંબર ઓફ સબસ્ટિટ્યુટેડ વધારે હોય ને આલ્કિન જ બને છે ને ડબલ બોન્ડ. તો આ જેટલું ટ્રાન્ઝિશન સ્ટેટ સ્ટેબલ એટલી રિએક્શન ફાસ્ટ. તો અહીંયા તો એક આલ્કાઇલ છે, અહીંયા જો હાઇડ્રોજનની જગ્યાએ 2 હોત તો વધારે ફાસ્ટ. તો આની માટે આ ટ્રાન્ઝિશન સ્ટેટ જોઈને તમને ખબર પડે આમાં ઓર્ડર સ્પીડ કયો આવશે? 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. મોસ્ટ રિએક્ટિવ એલિમિનેશન E2 માટે કોણ? તો કે 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, પછી 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, પછી 1 ડિગ્રી. As double bond character is developed from the transition state, stable the TS, faster is the reaction. That's why 3 degree rapidly undergo elimination. કારણ કે ટ્રાન્ઝિશન સ્ટેટ જ બહુ સ્ટેબલ બની ગયું હશે. અને તમે જુઓ કે અહીંયા આગળ 5 એટમ્સ આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન. 1 2 3 4 અને 5. 5 પરમાણુ એક જ સમતલમાં હોય છે. ચલો હાઇડ્રોજન ગયો ત્યાંથી. અહીંયા બનાવી દેવાનું છે અલ્કિન. ઉપર તો આવી જશે BH અને અહીંયા આગળ આવી જશે X-. કોઈ રીઅરેન્જમેન્ટ નહીં. જ્યાં તમને આલ્ફા દેખાય, બરાબર છે, જ્યાં તમને છે એ બીટા હાઇડ્રોજન દેખાતા હોય
એ બધા ઉપાડી લેવાના ડાયરેક્ટ. હેલોજન જ્યાં હશે એને કહી દઈએ આલ્ફા અને એની બાજુની પોઝિશનને કહી દઈએ બીટા. આ આલ્ફા અને અહીંયા આગળ બીટા. તો આ રિએક્શનની અમુક કન્ડિશન છે. શું કન્ડિશન છે? રીઅરેન્જમેન્ટ તો થવાનું નથી. બીટા પોઝિશન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ. બીટા પોઝિશન ઉપર હાઇડ્રોજન છે એ હોવા જોઈએ. જો હાઇડ્રોજન નહીં હોય તો રિએક્શન નહીં થાય. તો પહેલી કન્ડિશન તો ઈ છે. કન્ડિશન્સની અંદર પહેલું તો ઈ છે કે બીટા એચ ઇઝ મસ્ટ. બીટા એચ હોવો જ જોઈએ. આ ન હોય તો રિએક્શન નહીં થાય. બીટા એચ ઇઝ મસ્ટ. સી CH3 CH2 CH2 અને Cl અથવા તો Br તમારે જે રાખવું હોય એ. ચલો આલ્ફા છે ને અહીંયા બીટા છે. જો આપણે આની E2 એલિમિનેશન કરાવીએ તો આલ્ફા ને બીટા વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ. હેલોજન તો નીકળી જ જવાના, એક હાઇડ્રોજન પણ જવાનો. પ્રોપીન. માનો કે આની ઉપર એક હાઇડ્રોજન ઓછો છે. હજી તમે જુઓ તો અહીંયા આગળ આલ્ફા છે ને આ બીટા છે. બીટા ઉપર એક એચ તો છે, અવેલેબલ છે. E2 એલિમિનેશન થશે, પ્રોડક્ટ કંઈક આવી રીતે બનશે. હવે આપણે લઈ લઈએ નિયોપેન્ટાઇલ વાળું. નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. આલ્ફા ઉપર તો હેલોજન જશે પણ બીટા ઉપર એક પણ હાઇડ્રોજન હવે દેખાતો નથી. અને એક કઈ હાઇડ્રોજન બીટા ઉપર નથી તો એલિમિનેશન ન થાય. આમાં તૂટી જાય તો E2 એલિમિનેશન આમાં ન થાય. બીટા એચ ઇઝ મસ્ટ. બીટા હાઇડ્રોજન નહીં હોય તો E2 એલિમિનેશન નહીં થાય. પેપર સેટરને ઈઝી ક્વેશ્ચન પેપર સેટ કરવો હોય તો એવો ક્વેશ્ચન પૂછશે કે કયા મોલેક્યુલમાં E2 રિએક્શન પોસિબલ નથી. 4 ઓપ્શન આપેલા હશે, એવું ગોતી લેજો જેમાં બીટા ન હોય, બીટા હાઇડ્રોજન અવેલેબલ ન હોય, તો ત્યાં E2 રિએક્શન ન થાય. આમાં કોઈ રીઅરેન્જમેન્ટનું ચક્કર પણ નથી. ડાયરેક્ટ બીટા હાઇડ્રોજન નીકળે અને આલ્ફા ઉપરથી હેલોજન નીકળી જશે. હજી એક એક્ઝામ્પલ લઈને બતાવું છું. ચલો જુઓ. બીટા એચ ઇઝ મસ્ટ. બીટા એચ નહીં હોય તો આ રિએક્શન છે એ નહીં થાય. અહીંયા 2 મિથાઇલ છે, અહીંયા પણ 2 મિથાઇલ છે ને વચ્ચે Cl છે. આમાં મરી જાય તો પણ E2 રિએક્શન ન થાય. Cl ની બે બાજુ ચેક કરી લો. બંને સાઈડ બીટા પોઝિશનમાં કોઈ પણ પ્રકારના અહીંયા આગળ હાઇડ્રોજન અવેલેબલ નથી. શું આવી ગયા? મિથાઇલ મિથાઇલ. બીટા એચ ઇઝ મસ્ટ. આમાં E2 કરવા જાય ન થાય કોઈ દિવસ. આલ્ફા તો છે પણ બીટા ઉપર હાઇડ્રોજન જ નથી. અહીંયા આલ્ફા ના કાર્બન બીટા. આમાં ક્યાં હાઇડ્રોજન જ હોય? અને હોત તોય કાંઈ ડબલ બોન્ડ બહારની સાઈડ તો બને જ નહીં. પોસિબલ જ નથી. તો પહેલી કન્ડિશન એ છે કે બીટા એચ હોવો જોઈએ. બીટા એચ ઇઝ મસ્ટ. બીટા એચ નહીં હોય તો આ રિએક્શન નહીં થાય. સેકન્ડ કન્ડિશન. ચલો બીટા હાઇડ્રોજન તો છે પણ તમે આનું ટ્રાન્ઝિશન સ્ટેટ જોયું? આનું ટ્રાન્ઝિશન સ્ટેટ TS કેવું હતું? તો કે એન્ટી પેરીપ્લેનર શીપ ઇઝ મસ્ટ. એન્ટી પેરીપ્લેનર શીપ ઇઝ મસ્ટ. ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર હાઇડ્રોજન અને હેલોજન સામસામે હોવા જોઈએ. હાઇડ્રોજન ને હેલોજન છે એ સામસામે હોય એવું જ ટ્રાન્ઝિશન સ્ટેટ પોસિબલ છે. જો અહીંયા આગળ X છે, અહીંયા આગળ CH2
અને હાઇડ્રોજન. આ હાઇડ્રોજન અહીંયા ઇલેક્ટ્રોન મૂકે છે ને હેલોજન જાય છે. સી ધ નેચર ઓફ ટ્રાન્ઝિશન સ્ટેટ. હેલોજન અહીંથી દૂર થાય છે તો જ અહીંયા ડબલ બોન્ડ બને અને હાઇડ્રોજન છે એ સામેની સાઈડ. ધેટ ઇઝ ટ્રાન્સ એલિમિનેશન છે એ થતું હોય. આ એક્સ અને એચ કેવા હોવા જોઈએ? ટ્રાન્સ. બીટા હાઇડ્રોજન તો હોવો જ જોઈએ, એ ન હોય તો ન જ થાય. પણ બીટા હાઇડ્રોજનમાં કયો હાઇડ્રોજન જાય જે એન્ટી પોઝિશનમાં હોય, એન્ટી એટલાની સામેનો, અથવા તો ટ્રાન્સ હોય, તો ઇટ ઇઝ બીટા એન્ટી એલિમિનેશન. આને છે આપણે બીજું નામ શું આપીએ? આખી કન્ડિશનને બેયને ભેગું કરી દો, કમ્બાઇનિંગ કન્ડિશન 1 and 2, તો આપણે આને શું બોલીએ? બીટા એન્ટી એલિમિનેશન. બીટા એન્ટી એલિમિનેશન. આની અંદર 5 એટમ એક જ પ્લેનમાં હોય. અહીંયા બેઝ છે, અહીંયા હેલોજન છે. 5 એટમ્સ આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન. આ તમારું ટ્રાન્ઝિશન સ્ટેટ છે. આ સામેની સાઈડ જ હોવો જોઈએ. હવે એ આપણને પ્રશ્ન થાય, આ સામેની સાઈડ જ શું કામ હોવો જોઈએ? સ્વાભાવિક છે, એવો ક્વેશ્ચન આપણને થાય જ. તો એ સામેની સાઈડ હોવા પાછળનું એક લોજિક છે. શું લોજિક છે તમે જુઓ. ચાલો, અહીંયા આગળ જે છે એ હું હેલોજનને લઈ લઉં છું અને આ કાર્બનની ઓર્બિટલ છે. કાર્બનની ઓર્બિટલ એટલે આવી રીતે આપણે લઈ લઈએ sp3 ઓર્બિટલ અને અહીંયા આગળ કોઈ હેલોજન છે. બરાબર. આ તો ઇલેક્ટ્રોન છે ને, હેલોજન ઇલેક્ટ્રોન લઈને જતો હોય. અહીંયા આગળ એનો નાનો લોબ છે, અહીંયા આગળ એનો ઓલો સ્મોલર લોબ, અને આ બાજુ મોટો લોબ. આ બાજુ આપણે લઈએ તો એન્ટી પોઝિશન ઉપર હાઇડ્રોજન લઈએ છીએ. આ હાઇડ્રોજન હશે. બરાબર છે. અને અહીંયા આગળ છે એ એચ, અહીંયા આગળ છે એ એચ. આનો બીજો નાનો લોબ છે એ અહીંયા આગળ પડ્યો હશે. ચલો, ઇલેક્ટ્રોન જે છે અહીંયા આગળ છે. સમજો, આ ખાલી પોઝિશનની અંદર આ ઇલેક્ટ્રોન આમાં ટ્રાન્સફર થાય તો આ ઇલેક્ટ્રોનને એક્સ માઇનસ લઈને નીકળી શકે. SN2 માં તમે શું કરતા હતા? અટેક ક્યાં થવો જોઈએ? બેક સાઈડ. તો આમાં બેક સાઈડ એટલે આનો જે વેકેન્ટ લોબ મેં તમને લખાયું હતું સિગ્મા સ્ટાર, તો આની સિગ્મા સ્ટાર ક્યાં હોય? ઉપરની સાઈડ તો હોય. અને એમાં જ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન આવે તો પછી પાઈ બોન્ડ બની શકે, નહીતર પાઈ બોન્ડ બને કેમ? ભાઈ આવી રીતની કન્ડિશન આપેલી હોય, જુઓ તો જઈ. અહીંયા આગળ છે એ હેલોજન, ફૂલે ફૂલ ઇલેક્ટ્રોન. અહીંયા આગળ હાઇડ્રોજન, એની અંદર પણ છે ઇલેક્ટ્રોન. તો હવે આમાં ઇલેક્ટ્રોન અહીંયા કેમ આવે? કેમ પાઈ બોન્ડ બનાવવો? કેમ? વેકેન્ટ લોબ ઓવરલેપિંગ કરવા માટે તો લોબ મળવો જોઈએ ને. તો ઓવરલેપિંગ તો જ પોસિબલ બને જો બે એન્ટી પોઝિશનની અંદર હોય તો. તો એન્ટી પેરીપ્લેનરશિપ ઇઝ મસ્ટ. એન્ટી પોઝિશનની અંદર હશે તો જ ઓવરલેપિંગ થશે, તો જ પાઈ બોન્ડ બની શકે, નહીતર ન થાય. છે તો અલ્ટિમેટલી SN2 જેવું ને, ખાલી વેકેન્ટ પોર્શન તો મળવો જોઈએ ઓવરલેપિંગ માટે, સિગ્મા સ્ટાર તો મળવો જોઈએ. તો કહેવાની વાત એ છે કે એન્ટી પેરીપ્લેનરશિપ ઇઝ મસ્ટ. આનો બીજો મિનિંગ શું થાય? આને હું આવી રીતે લખી શકું, જોવો. આને આપણે થોડુંક અલગ રીતે છે એ બતાવીએ. આવી રીતે લખી દઈએ. આ ફ્રન્ટ કાર્બન, ચલો આ પેલા કાર્બન અહીંયા CH2 અને આને 1 કહી દો. ઉપરની સાઈડ H, આ નીચેની સાઈડ X. હેલોજન અને હાઇડ્રોજન બે એકબીજા હારે સામે હોવા જોઈએ, આવું થવું જોઈએ. આ H અને X કેવા હોવા જોઈએ? સામે. એટલે કહેવાની વાત એ થઈ કે એક તો આ કેવું હોવું જોઈએ? સ્ટેગર્ડ, નોટ એન ઇક્લિપ્સ કન્ફર્મેશન. સ્ટેગર્ડ, અને સ્ટેગર્ડમાં પણ કેવું? એન્ટી. તો આ હાઇડ્રોજન છે એની ઉપર અટેક કરે તો જાય, એ એના ઇલેક્ટ્રોન વચ્ચે મૂકે ને તો હેલોજન બહાર નીકળે, અધરવાઇઝ નો થાય રિએક્શન. એન્ટી પેરીપ્લેનરશિપ, આને એન્ટી પેરીપ્લેનર કન્ફર્મેશન કહેવાય. H અને X છે એ કેવા હોવા જોઈએ? સામે. એન્ટી સિચ્યુએશન. ઇક્લિપ્સ કન્ફર્મેશન નો ચાલે, ઇક્લિપ્સ પોસિબલ નથી, એન્ટી જ જોઈએ. સ્ટેગર્ડ, ને સ્ટેગર્ડમાં પણ કયું? એન્ટી.
તો એન્ટી પેરીપ્લેનર શિપ ઇઝ મસ્ટ. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે, હું લઈને દેખાડું છું એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય. ચલો આમાં હું E2 રિએક્શન કરાવું છું. જો આમાં H અને Cl કેવા છે? બીટા પોઝિશન ઉપર હાઇડ્રોજન છે તો કે છે. હેલોજન જ્યાં હોય એને શું કહીએ? આલ્ફા. આને શું કહીએ? બીટા. બીટા ઉપર H છે તો કે છે. અચ્છા, Cl બાર અને H અંદર એટલે એન્ટી છે, ટ્રાન્સ છે તો કે હા ટ્રાન્સ છે. ટ્રાન્સ છે તો તરત આની અંદર એલિમિનેશન થશે અને તમને મળશે પ્રોડક્ટ. અહીંયા ડબલ બોન્ડ, એક અહીંયા આગળ મિથાઇલ પણ આવશે, આ પ્રોડક્ટ મળશે. પણ હવે હું અહીંયા આગળ ચેન્જ કરી નાખું છું. અત્યારે Cl અને H કેવા છે? તો કે ભાઈ ટ્રાન્સમાં. હું કરી દઉં છું સીસ. થોડોક ચેન્જ કરી દીધો. હવે તો આ ક્લોરીનની સામે ટ્રાન્સમાં શું આવ્યો? મિથાઇલ. અને હાઇડ્રોજન છે ખરી પણ કેવો છે? સીસમાં. આની અંદર તૂટી જાય ને તો એલિમિનેશન આમાં ન થાય, ડબલ બોન્ડ ન બને. આ બાજુ તો કઈ જોવાનું આવતું જ નથી, અહીંયા તો હાઇડ્રોજન છે જ નહીં. એટલે હોવા તો જોઈએ ભાઈ, પણ પાછા કેવા હોવા જોઈએ? ટ્રાન્સ અથવા તો એન્ટી. એન્ટી નો હોય તો પણ ન ચાલે. આ બે કન્ડિશન ફૂલફિલ થાય તો જ એલિમિનેશન થાય, બાકી એલિમિનેશન નહીં થાય. E2 ઇઝ નોટ પોસિબલ એવું કહી દેવાનું એટલે વાત પતે. અત્યારે હવે જે આપણે E2 રિએક્શન્સ જોઈએ છે એમાં બે ટાઈપના જોવાના છે, ડીહેલોજિનેશન અને એક છે ડીહાઇડ્રોહેલોજિનેશન. પેલું આપણે જોઈએ છીએ ડીહાઇડ્રોહેલોજિનેશન. ડીહાઇડ્રોહેલોજિનેશન નો સિમ્પલ મિનિંગ એવો થાય, હાઇડ્રોજન રિમૂવ થાય, હેલોજન રિમૂવ થાય, ડબલ બોન્ડ બને. ડીહાઇડ્રોહેલોજિનેશન બીટા હેલોજિનેશનની જ એક રિએક્શન છે. હાઇડ્રોજન અને હેલોજન રિમૂવ થાય. રિએજન્ટ્સ ક્યાં ક્યાં છે આના બોલો? રિએજન્ટ્સની અંદર વી રિક્વાયર્ડ સ્ટ્રોંગ બેઝ. બરાબર છે? સ્ટ્રોંગ બેઝ. જનરલી સ્ટ્રોંગ બેઝ ક્યાં યુઝ થાય છે? આલ્કોહોલિક KOH. આવું લખો તો પણ ચાલે. આવું ન લખો ને ડાયરેક્ટ અહીંયા લખી દો આલ્કોક્સાઇડ તો પણ ચાલે. આલ્કોક્સાઇડ લખી દો તો પણ ચાલે. જેમ કે અહીંયા આગળ હું લખી દઉં ROH અને KOH. એન જગ્યાએ તમે લખો RO માઇનસ અને K પ્લસ. બે હરખું જ છે. એક્ઝામિનર જે રીતે લખીને આપે તે. થર્ડ છે સ્ટ્રોંગ બેઝની વાત કરી, NaNH2. NaNH2 ઇઝ વેરી સ્ટ્રોંગ બેઝ. અને એલિમિનેશન છે તો આ બધામાં સાથે સાથે ટેમ્પરેચર તો હશે જ. ટેમ્પરેચર ઓલવેઝ ફેવર્સ એલિમિનેશન. ટેમ્પરેચર એલિમિનેશનને ફેવર કરે. સ્ટ્રોંગ બેઝ આલ્કોક્સાઇડ, આલ્કોહોલિક KOH લખે તો પણ ભલે. આલ્કોક્સાઇડ એટલે આની અંદર બધી ટાઈપના આવી ગયા. હવે બધી ટાઈપના એટલે માનો કે ભાઈ મિથોક્સાઇડ, ઇથોક્સાઇડ, ટર્શરી બ્યુટોક્સાઇડ. બેઝ હોવા જોઈએ, સ્ટ્રોંગ બેઝ હોવા જોઈએ. ચલો લિથિયમ ડાયઆઇસોપ્રોપાઇલ અમાઇડ. લિથિયમ ડાયઆઇસોપ્રોપાઇલ અમાઇડ, એન ઉપર માઇનસ. આ બધા જ જે છે એ E2 ફોલો કરે. આ બધામાં સ્ટ્રોંગ કેરેક્ટરિસ્ટિક બહુ હોય.
આ બધાને ન્યુક્લિયોફાઇલ બનવું ઓછું ગમે, બેઝ બનવું વધારે ગમે, એવા છે આ બધા. રિએક્શન પાસીસ થ્રુ ટ્રાન્ઝિશન સ્ટેટ ઓનલી. જેટલી ટાઈપની બીટા પોઝિશન દેખાતી હોય ત્યાં બધે ડબલ બોન્ડ ઠપકારો. સ્ટીરિયો કેમેસ્ટ્રીના એક્ઝામ્પલ પછી લઉં, પેલા નોર્મલ એક્ઝામ્પલ. ચલો ભાઈ, આની અંદર મેં એડ કર્યું સોડિયમ મિથોક્સાઇડ અથવા તો ટર્શરી બ્યુટોક્સાઇડ, પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ અને હીટિંગ. શું કરશો? આલ્ફા અને બીટા, એક જ બીટા છે, આલ્કિન બનાવી દો. ચલો બીઆર મેં લીધું છે આલ્કોહોલિક KOH, ઇથેનોલિક KOH અને હીટિંગ. જેટલી પોઝિશન બનતી હોય બધામાં બનાવી દો ભાઈ. બ્યુટ 1 ઇન, બ્યુટ 2 ઇન. બ્યુટ 2 ઇનમાં તો પાછા બે બનશે ને, સિસ ને ટ્રાન્સ. ઇન્ક્લુડિંગ સ્ટીરિયો પૂછે તો 3, સ્ટ્રક્ચરલ પૂછે તો 2 જવાબ લખવાનો. જેટલી બીટા પોઝિશન દેખાય એ બધી જગ્યાએ તમારે આલ્કિન બનાવવાના વિધાઉટ એની રીઅરેન્જમેન્ટ. કોઈ પણ ટાઈપની રીઅરેન્જમેન્ટ કર્યા સિવાય પ્રોડક્ટ લખવાની થાય. બરાબર છે? રીઅરેન્જમેન્ટ આની અંદર થાય નહીં. CH3O માઇનસ Na+, સોડિયમ મિથોક્સાઇડ અને હીટિંગ. ચલો આ બાજુ બીટા છે, અહીંયા પણ બીટા છે. રીઅરેન્જમેન્ટ થઈને સીધું આની સાથે, રીઅરેન્જમેન્ટ તો થવાની જ નથી આમાં, એટલે એ તો જોવાનું જ નહીં, ઓપ્શન જ નથી જોવાના તમારે. બે પ્રોડક્ટ બની. અચ્છા, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર કેટલી પ્રોડક્ટ? આ ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર છે, આપણને આ કેટલા બની શકે જોઈ લેવાનું. કાયરલ સેન્ટર જોઈ લો અને આમાં સિસ ટ્રાન્સ થશે એટલે આ 4 બનશે ને 8 બનશે 2 6. ટોટલ 6 પ્રોડક્ટ બનશે. આ 6 પ્રોડક્ટ દેખાવી જોઈએ તમને. ચલો તમે લોકો તમારી માટે હવે સોલ્યુશન્સ બધા તમે જાતે લખો. સોડિયમ મિથોક્સાઇડ અને હીટિંગ. આલ્કોહોલ અને KOH અને હીટિંગ. પૂરી કરો ચાલો રિએક્શન. આમાં કોઈ પણ ટાઈપનું રીઅરેન્જમેન્ટ ન થાય ભાઈ.
સીધા જેટલા બીટા પોઝિશન દેખાતા હોય એ બધા રિમૂવ કરી દેવાના અને પ્રોડક્ટ લખી દેવાની. ચલો ભાઈ, ફર્સ્ટમાં 4th નંબરમાં 2 પ્રોડક્ટ બની શકે એવું છે. જેટલી બીટા પોઝિશન હોય એ બધી બીટા પોઝિશન કન્સિડર કરીને જવાબ લખવાનો. ચલો, આની અંદર 2 પ્રોડક્ટ બનશે. રીએરેન્જમેન્ટ તો આપણે કોઈ કરવાના નથી, તો એક મિથાઇલની ઉપર ડબલ બોન્ડ અને એક મિથાઇલથી દૂર. આની અંદર વિચારીએ એક ડબલ બોન્ડની સાથે રિંગની સાથે ડાયરેક્ટ ડબલ બોન્ડ અને એક રિંગથી દૂર થોડાક. અચ્છા, આમાં તો 2 બનશે, સિસ પ્લસ ટ્રાન્સ. આ તો 2 થઈ શકે ને, સિસ પ્લસ ટ્રાન્સ, તો ટોટલ 3. સ્ટ્રક્ચરલ જ ખાલી જોયા છે. સ્ટીરિયો જોઈએ બધા. સ્ટીરિયોની અંદર ઇન્ક્લુડિંગ સ્ટ્રક્ચરલમાં 2 જવાબ દેવાનો, સ્ટીરિયોમાં 3. આની અંદર ઇન્ક્લુડિંગ સ્ટીરિયો જવાબ આપવાનો થાય આપણે તો કેવી રીતે આપીએ? પહેલા તો ચલો રિંગની સાથે બોન્ડ બનાવી લઈએ. એક આ આલ્કિન બનશે. એકવાર લેફ્ટ સાઈડ બનાવો અને એકવાર રાઈટ સાઈડ. એક વખત છે એ આપણે લેફ્ટ સાઈડ રાખી દઈએ બોન્ડ અને એકવાર રાઈટ સાઈડ રાખી દઈએ. આ આપણને મળશે 2 સિસ પ્લસ ટ્રાન્સ, સિસ પ્લસ ટ્રાન્સ. 2 4 અને એક અહીંયા એટલે 5. 5 આલ્કિન બને. આ જૂનો પૂછાયેલો ક્વેશ્ચન મેં લખ્યો અહીંયા આગળ. આમાં 5 જવાબ આવતો હતો. ચલો, આવું આપ્યું છે તો તમે લોકો પહેલા કામ શું કરશો? જોઈ લેશો કે ભાઈ આમાં એચ અને બીઆર સામસામે છે, તો કે સામસામે જ છે. હાઇડ્રોજન અને બીઆર સામસામે જ છે. શું કરશું? બેઝ આવશે, પ્રોટોનને ઉપાડશે અને અહીંથી બીઆર નીકળી જશે. જે એચ અને બીઆર ને છોડીને જે બાકીનું રહ્યું છે એને લખો. તો અહીંયા આગળ ફ્રન્ટ કાર્બન ઉપર તો એક ફિનાઇલ અને મિથાઇલ. રિયર કાર્બનની અંદર જુઓ મિથાઇલ અને ફિનાઇલ, નીચે ફિનાઇલ અને અહીંયા આગળ મિથાઇલ. આવું મળે છે. આનો મિનિંગ શું કરવાનો? આનો મિનિંગ એ થાય ભાઈ અહીંયા ડબલ બોન્ડ છે, ફિનાઇલ સામે ફિનાઇલ, મિથાઇલ સામે મિથાઇલ. અથવા તો એવો વિચાર કરો અને આમ વચ્ચેથી ડિવાઈડ કરી દો. મિથાઇલ ફિનાઇલ એક સાઈડ અને બીજો મિથાઇલ ફિનાઇલ એક સાઈડ. આવું બનશે ભાઈ. આનો લિટરલી મિનિંગ તમારે આવો કરવાનો છે. ચલો, એક સાઈડ શું છે ભાઈ? મિથાઇલ અને એક કાર્બન ઉપર તમને ફ્રન્ટ ઉપર શું આપેલું છે? ફિનાઇલ અને મિથાઇલ. પાછળના કાર્બન ઉપર મિથાઇલ અને ફિનાઇલ. ફિનાઇલ ફિનાઇલ સામે, મિથાઇલ મિથાઇલ સામે. ટ્રાન્સ. પીએચ પીએચ અને મિથાઇલ સામે મિથાઇલ. ધ પ્રોડક્ટ ઇઝ ટ્રાન્સ. આમાંથી ટ્રાન્સ પ્રોડક્ટ બને છે. આ તો ઠીક છે, આવું ચાલો વ્યવસ્થિત રીતે થઈ જાય છે ને આપણે લખી દીધું. ઘણી વખત તમારે રોટેશન કરવા પડે. તમને ભાઈ ઇક્લિપ્સ આપી દે, અલગ રીતે કન્ફર્મેશન રિપ્રેઝેન્ટ કરીને આપે. આવી રીતે લખીને આપું. ચાલો, અલગ અલગ જવાબ આપે એવું લખું છું અને કન્ફર્મેશનને રોટેટ કરવા પડે એવી રીતે પણ લખીને બતાવું છું. ચાલો,
તમે જો આ તો કેવા છે, હાઇડ્રોજન ને બીઆર એક જ સાઈડ છે. આ તો કેવું થયું, સેમ સાઈડ. આ નો હાલે. બીઆર ને એચ કેવા હોવા જોઈએ, એન્ટી. અને આ કન્ફર્મેશન એન્ટી નથી. આ કન્ફર્મેશન એન્ટી નથી તો મારે શું કરવું પડશે? આને E2 રિએક્શન કરાવવા માટે રોટેશન કરાવવું પડે. કેટલું રોટેશન કરાવવું? પાછળના કાર્બનને 180 ડિગ્રી રોટેશન કરાવી દો ભાઈ. તો પાછળના કાર્બનને હું 180 ડિગ્રી રોટેશન કરાવું. ફ્રન્ટ કાર્બનમાં ઉપર ફિનાઇલ, લેફ્ટ બીઆર, રાઈટમાં મિથાઇલ. પાછળના કાર્બનમાં 180 રોટેશન કરાવ્યું. ફિનાઇલ ફરીને નીચે આવી જશે. મિથાઇલ છે એ સામે વયો જશે ભાઈ, અને હાઇડ્રોજન આવી જશે અહીંયા સામે. હવે તો ખબર પડે ને, આ બીઆર ને એચ દૂર થઈ શકે એવું છે. બીઆર ને એચ હવે છે એ જાય એવું છે. બેઝ આવશે કોઈ એક સ્ટ્રોંગ, અને એ બેઝ પ્રોટોનને લઈ જશે, એના ઇલેક્ટ્રોન વચ્ચે મૂકશે અને બીઆર નીકળી જશે બહાર. જે બચી ગયા એને ખાલી લખી દો. તો ફ્રન્ટ કાર્બનમાં શું રહ્યું? ફિનાઇલ અને મિથાઇલ. રિયર કાર્બનની અંદર પાછળનો જે કાર્બન છે એમાં નીચે ફિનાઇલ અને રાઈટમાં મિથાઇલ. ફિનાઇલ સામે ફિનાઇલ, મિથાઇલ સામે મિથાઇલ. આ રીતે ઇનડાયરેક્ટલી છે હું ટ્રાન્સ. ફિનાઇલ સામે ફિનાઇલ, મિથાઇલ સામે મિથાઇલ. તો આવું આપ્યું હોય તેને તમારે રોટેટ કરીને સામે લઈ આવવાનો અને પછી પ્રોડક્ટ લખવાની. ચાલો ભાઈ, આમાં જવાબ લઈ આવો. આની E2 રિએક્શન કરો. ચાલો, કોઈ સ્ટ્રોંગ બેઝ બી આપેલો છે, પ્રોડક્ટ ગોતો. આની પ્રોડક્ટ બનાવો. આમને હવે તો સીધું જોઈને નહીં કહી શકો. હાલ ભાઈ બોલ, જામનગર હરિયા શું આવશે? ઓલા ચકડા નથી ફેરવા, સીધું જોઈને બોલી દે. આમને નહીં સમજાઈ જાય. મેઇન કન્સેપ્ટ તો શું કરવાનું છે? બીઆર હેલોજન અને એચ ને સામે લાવવાના. એને સામે લાવવામાં બાકીના ગ્રુપનું શું થાય છે એ જોવો. ટ્રાન્સ થઈ જાય. અહીંયા આગળ છે, આને તમે હાઇડ્રોજનને એક્ઝેક્ટ સામે લઈ આવો. નહીં, એટલે આને પહેલા તો સામે લઈ આવો. હાઇડ્રોજનને એક્ઝેક્ટ સામે લઈ આવો. હાઇડ્રોજનને એક્ઝેક્ટ સામે લઈ આવશો એટલે કેટલાનું રોટેશન કરવાનું? 180. તો 180 ના રોટેશનથી આ ફિનાઇલ ઉપર છે એ ક્યાં આવશે? નીચે આવશે. સામે કોણ આવશે? મિથાઇલની સામે કોણ આવ્યો? ફિનાઇલ. મિથાઇલની સામે આવશે ફિનાઇલ. ફિનાઇલ સામે ફિનાઇલ નથી આવતો, મિથાઇલની સામે ફિનાઇલ આવે છે. તો અહીંયા આગળ કયું બનશે? સીસ વાળી જ્યોમેટ્રી બની જશે. બરાબર? સેટ કરીને હરખું લખો, જવાબ મળશે. જો આને 180 રોટેશન કરી દો એટલે હાઇડ્રોજન એક્ઝેક્ટ સામેની સાઈડ વયો જાય. ચલો, હાઇડ્રોજન છે, અહીંયા ક્લોરીન છે, ઉપર મિથાઇલ. આમાં 180 એટલે નીચે ફિનાઇલ. અહીંયા ફિનાઇલ, એની સામે આવશે મિથાઇલ. હવે તો તમને ખબર પડે આ હાઇડ્રોજન અને ફિનાઇલ ને ભાઈ, હાઇડ્રોજન અને ક્લોરીન ને કાઢી નાખો. ફ્રન્ટ કાર્બનમાં શું બચી ગયું? મિથાઇલ અને ફિનાઇલ. રિયર કાર્બન ની અંદર શું રહ્યું ભાઈ? મિથાઇલ અને ફિનાઇલ. તમે જો ફિનાઇલ એક સાઈડ, બીજી સાઈડ છે. બે ફિનાઇલ એક સાઈડ રાખો, મિથાઇલ એક સાઈડ રાખો.
હું એવું કરું, નીચે બે ફિનાઇલ મૂકી દઉં, ઉપર બે મૂકી દઉં મિથાઇલ અને મિથાઇલ. આ કયું બન્યું ભાઈ? સીસ. આ જવાબ આવો જોતો તો. ધીમે ધીમે આપણે સ્ટીરિયોને હજી થોડું આમાં અલગ બતાવવાનો પ્રયત્ન કરવાના છીએ, પણ હવે અત્યારે અલગ નહીં બતાય. હવે બપોરે અલગ દેખાડી દઈશું. E2 હેલોજનની પૂરી કરી અને પછી E2 આલ્કોહોલ, પછી એક હારે એવી રિએક્શન જોશું કે 4 થતી હોય, પણ એમાંથી તમારે કઈ મેઇન પ્રોડક્ટ લખવાની? એલિમિનેશન લખવાની કે સબસ્ટિટ્યુશન લખવાની? SN1, SN2, E1 અને E2 4 પોસિબલ હોય ને એવા કેસ લેવાના છે. એ પૂરું થાય પછી આપણું આ રિએક્શન મિકેનિઝમનું કામ પૂરું થશે. બરાબર છે? ચલો બપોરે મળીએ એટલે E2 રિએક્શનમાં સ્ટીરિયોકેમિસ્ટ્રીનું કામ આગળ બતાવીએ. રિએક્શનની સ્ટીરિયો સિલેક્ટિવિટી જોઈએ, સ્ટીરિયો સ્પેસિફિસિટી જોઈએ. અહીં સુધી રાખીએ છીએ. બપોરે આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ.